નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો એટલા માટે અત્યારે હું શૂટ કરી રહ્યો છું, તમારા માટે યુટ્યુબમાં લઈને આવ્યો છું, કારણ કે જસ્ટ હમણાં મેં ફોન મૂક્યો અને એક સ્ટુડન્ટનો એવો પ્રશ્ન હતો કે સર પરીક્ષા આવી રહી છે અને મને ખબર નથી પડતી કે કઈ રીતે પાસ થઈશ. ઇકોનોમિક્સનો વિષય છે, 12માં આવતા અવાઈ ગયું છે અને પહેલી પરીક્ષાને બહુ ઓછા દિવસોની વાર રહી છે. તમે આ બધું ભવિષ્યવાણીના બધું લાવો છો અને આવું સરસ મહેનત કરો છો, પણ મારો પ્રોબ્લેમ એ છે કે પરીક્ષામાં હું પાસ કેમ થઈશ એનો જ મને પ્રશ્ન સતત અને સતત સતાવ્યા કરે છે. ઇકોનોમિક્સમાં માર્ક કઈ રીતે આવશે એ જ મને દસ ની ધૂળથી. આટલા મહિના ભણવાનું કામ ચાલ્યું તો બહુ મજા આવી, પણ હવે એક્ઝામ આવે ને ત્યાં આ પ્રશ્ન છે. બરાબર, વોટ્સઅપમાં કોલ આવેલો હોય ભાઈનો અને અત્યારે મૂકીને હમણાં એવું થયું છે કે ચાલો તમારા માટે આવો તો પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓને હશે કે પરીક્ષામાં સાહેબ આ મારા વિષયમાં ઇકોનોમિક્સમાં સાહેબ અમને બીક લાગે છે અને ખબર નથી પડતી કે ઇકોમાં પાસ કેમ થવું મારે. તો કઈ રીતે આ બીકને દૂર કરવી, આ જે વિદ્યાર્થીનો એકનો પ્રશ્ન હતો, હું ખાલી એના એક માટે નથી ઉતારી રહ્યો. ગુજરાતમાં એવા ઘણા બધા એની જેવા હશે કે સાહેબ મને વિષયમાં તકલીફ પડે છે અને એ તકલીફના કારણે પરીક્ષામાં પાસ થવાને વાંધા છે, કાંઈ એટલે કાંઈ કર્યું નથી, તૈયારી જ નથી થઈ. તો હવે 15 દિવસ જેટલો ટાઈમ માંડ બાકી રહ્યો છે, એવા સમયમાં જો તમારે તૈયારી કરવી છે, શું કરી શકાય, આનું સોલ્યુશન શું છે? ટેન્શન નહીં લેતા, બેઠો છું તમારા માટે સરસ મજાનું કામ કરવા માટે આવ્યો છું અને આપણે કામ કરીને આપવાના છીએ. આજના લેક્ચરમાં આજનો નાનો એવો વિડીયો માત્ર એટલા માટે હું તમારા માટે લઈ રહ્યો છું કારણ કે મારે ડર દૂર કરવો છે. ઓકે, એટલે આપણો જે ઇકોનોમિક્સ વિષયનો, બાય ધ વે આપણો વિષય એવો છે, હા ઓકે, આ જે ઇકોનોમિક્સ વિષય છે બરાબર, એનો તમને ડર છે, બીક છે, ઓ બાપા ફેલ થઈ ગયા તો, હે ને? એટલે હું જે તમને ટ્રિક્સ બધી કહેવાનો છું આખા વિડીયોમાં, એ ટ્રિક્સના ઉપયોગ કરશો, પરીક્ષાની તૈયારી એ ટ્રિકનો ઉપયોગ કરીને વાપરશો, ગેરંટી છે કે સપનામાં ફેલ નહીં થાવ. ઉતારશોનામ સપનું આવશે ને ઇકોનોમિક્સની એક્ઝામ આપશો ને બહાર નીકળશો ને એમાં હોમાં થવા આવશે, હે ને? હવે જો એટલી ગેરંટી તમને આપતો હોય તો તમારે વિડીયો આખો જોવો પડશે. એવી ટ્રીક ને ટિપ્સ આપું છું કે તમને કોઈ નહીં આપ્યું, અને એ કરશો એટલે એ ઓછામાં ઓછી મહેનતે બિંદાસ થઈને પરીક્ષામાં પાસ થઈ જશો. કરવું છે ને? તો ચલો જોઈએ. સૌથી પહેલું કામ જે બધા નથી કરતા, બરાબર, પેલું કરો ભગવાનને પ્રાર્થના, બચાવી લ્યો હે ભગવાન. ઓકે, એવું નહીં હવે તો બધું તમારા જ હાથમાં છે, હવે તમારે કઈ હાથમાં છે જ નહીં, એમ નહીં. બરાબર, ભગવાનને પ્રાર્થના એવી કરો જે હું મહેનત કરવા જઈ રહ્યો છું એ કરવાની શક્તિ આપજો. બસ આપણે ભગવાન પાસે શક્તિ માંગવાની છે, શક્તિ તો આપણે વાપરવાની છે. બીજી વસ્તુ ખાસ, પ્રાર્થના થઈ ગઈ, ડન. પછી સાથોસાથ તરત બીજી સેકન્ડે મગજમાં ફિક્સ કરી લ્યો કે ભગવાનને ભલે પ્રાર્થના કરી, ભગવાન પ્રગટ પણ થઈ ગયા, વરદાન આપી દે, પણ એ વરદાન આપ્યા પછી પેપર આપણે જ લખવા જવાનું છે, કોઈ લખવા નહીં આવે. સમજણ પડી ને? એટલે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. કામ આપણે કરવાનું છે, મહેનત આપણે કરવાની છે અને તમારે જ કરવાની છે અને તમારે જ પેપર દેવાનું છે, કોઈ નહીં આવે ક્યાંય. એટલે આ વાસ્તવિકતાને ગળે બાંધી લ્યો કે તમારી મહેનત માટે તમે જ જવાબદાર છો, બીજું કોઈ નહીં. એટલે પરિસ્થિતિઓને બ્લેમ કરવાનું બંધ કરી દો કે આમ હતું તેમ હતું, હે ને? એટલે હું આ લઈને આવ્યો છું ને આંખ ઉગાડવા માટે આવ્યો છું. બીક દૂર કરવી છે ને, એટલે પેલા હકીકત સ્વીકારતા શીખી લો, ઓછી બીક લાગશે. તમે બીક બસ એમ ઓહો ટાઈમ ઓછો, પેપર લાંબુ અને 7 ચેપ્ટર, ઓહો 100 માર્કનું 3 કલાકનું પેપર, એને સ્વીકારતા શીખો. પહેલા જેટલું સ્વીકારી લેશો એટલો તમને દુઃખ ઓછું લાગશે. જ્યાં સુધી નહીં સ્વીકારો ને ભાગ્ય કરશો ત્યાં સુધી એમ લાગશે બહુ મોટો પ્રશ્ન, બહુ મોટો પ્રશ્ન. અને પહેલી વસ્તુ ને છેલ્લી વસ્તુ, તમે એકલા થોડા છો યાર. 12મા ધોરણની પ્રથમ સામયિક પરીક્ષા આપવા વાળા આખું ગુજરાત છે. આખા ગુજરાતના 4 લાખ વિદ્યાર્થીઓ, 4 થી 5 લાખ વિદ્યાર્થીઓ હશે જે પ્રથમ સામયિક પરીક્ષા 3 કલાકની તમારી જેમ સેમ સિલેબસની આપશે. જેનું થશે તમારું થશે ભાઈ. ટેન્શન શેનું છે? એટલે ટેન્શન મૂકી દો, કાંઈ પ્રોબ્લેમ નથી. તમારે જે દેવાની છે દેવાની છે, બી આપો, રાજી ખુશી આપો, તૈયારી હારી આપો, તૈયારી વગેરે આપો, પેપર અધૂરું મૂકીને આપો, લખીને આપો, શું ફેર પડે છે ભાઈ? પેપર તો બધાને દેવાનું છે. એટલે બીજું કામ કરો, સ્વીકારી લ્યો કે આ આપણે દેવાનું જ, દેવાની જ છે એક્ઝામ, કાંઈ વાંધો નહીં. હાલો, હવે નક્કી કરી લીધું છે કે એક્ઝામ દેવાની છે, તો પછી બીજો મોટો પ્રોબ્લેમ છે, પણ વાંચવું કઈ રીતે? આ તૈયાર નથી થયું તો એના માટે આપણી ભવિષ્યવાણી આવી રહી છે, હે ને? યુટ્યુબમાં આપણે ભવિષ્યવાણીના લેક્ચર 1 ઓક્ટોબર થી શરૂ કરી રહ્યા છે. ઓકે, તો એ ભવિષ્યવાણીના લેક્ચર દરેકે દરેક વિષયના આવવાના છે. બસ એમાં જે સવાલ લઈને આવે સર, જે મુદ્દા તમને કે
એમના ઉપર 100% વિશ્વાસ રાખો. 100% વિશ્વાસ રાખીને એટલું જ તૈયાર કરો. પરીક્ષામાં માર્ક ન આવે તો બરાબર કહેજો મને, હે ને? પણ એ પ્રમાણે તૈયારી કરવી પડશે. ઓકે, મન મક્કમ બનાવવું પડશે, વિશ્વાસ રાખવો પડશે, તો ભવિષ્યવાણી જે અમે તમારા માટે લઈને આવશું એ ગેરંટી છે સફળ થશે. દુનિયાના જેટલા પણ મિત્રો છે ને એ બધાને એમ છે કે શંકા કુશંકા કરતા હોય. મોટા ભાગના વિદ્યાર્થીઓ શંકા કરે, આ તેમ લઈને આવ્યા, નો પૂછાણું તો કેટલા માર્કનું પૂછાશે, નો આવ્યું તો. ભાઈ વિશ્વાસ તો રાખો, પાકું તો કરો, તૈયારી તો કરો, હે ને? આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન આપો. બીજું ઘણા બધા ભૂલ જે વારંવાર કરે છે એ જરાક મારે તમને કેવી છે કે અત્યારે આટલા દિવસનો ટાઈમ હોય અને કોક એમ કે આ આઈએમપી છે, આ પાકું કરે. કોક એમ કે ના 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 સાહેબ ઓલામાંથી આઈએમપી આવ્યું છે, કરે. કોક ત્રીજો એમ કે ના 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 આમ જ કરજે. એટલા બધા સ્ત્રોતમાંથી ડેટા ભેગો કરો કે કયું કરવું ને કયું ન કરવું એ જ ખબર ન પડે. એક જ સિંગલ સોર્સ રાખો આપણી ચેનલ, અને ત્યાંથી જ બધું ભેગું કરો, અને ત્યાંથી જ બધી તૈયારી કરો. 4-5 જગ્યાએથી ભેગું કરશો ને તો ખબર જ નહીં પડે કોણ સાચું બોલે કોણ નહીં. કોક અલગ આઈએમપી આપશે, બીજું કોક અલગ આઈએમપી આપશે. એક જ જગ્યાએથી મેળવો, સોર્સ તમારો એક રહેશે. મૂંઝવણ તમને, પ્રોબ્લેમ બરાબર, કન્ફ્યુઝન ઓછું થશે તમને. આ એક મોટો ફાયદો છે. બીજું કામ ઈ કરો, અત્યારે જે વાંચવા બેસો ને તો વાંચવા બેસો તો લખીને તૈયારી કરજો. ઓકે, હે ને? લખીને તૈયારી કરો, વાંચી નહીં. કારણ કે શું થશે ખબર? તમને બીક કેમ લાગે છે? નપાસ થશો. કારણ કે તમે બહુ વાંચો છો, અને વાંચ્યા પછી પણ તમને એમ લાગે હાય હાય આટલું બધું વાંચ્યું તો ખરા પણ મને કઈ આવડતું જ નથી. એ બીક કેમ છે? કારણ કે તમે જે વાંચ્યું એની સાબિતી શું? એકાઉન્ટ અને સ્ટેટ બે દાખલા વાળા એવા વિષય છે કે તમે દાખલો ગણ્યો, ચોપડીના પાના ઉથલાવીને પાછળ જવાબ જોઈ લીધો, આવી ગયો, એટલે તમને મજા પડી ગઈ, તમને ખબર પડી કે હા લે દાખલો તો મને આવડી ગયો છે. પણ બાકીના થિયરી વિષયમાં શું એ તમને કેમ ખબર પડે કે મેં વાંચ્યું મને પાકું થયું કે ન થયું? એ તમને ખબર પડશે લખીને. એટલે જ્યારે તમે વાંચી લ્યો છો ને તમને એવો મનમાં અહેસાસ થાય કે મને આવડી ગયું કે ન આવડ્યું, ત્યારે છે લખી લો શોર્ટમાં ફટાફટ સવાલ. ઘણી બધી વાર મોટા ભાગે 70-80% શું થાય છે ખબર? તમને આવડતું જ હોય છે, પણ કોઈ દી લખીને ચેક જ નથી કર્યું કે હા કે ના એમ આવડે છે કે નહીં એમ. એટલે વાંચી લ્યો. વાંચીવાનું પૂરું થઈ ગયા પછી એક જરાક પેન પકડો અને નોંધી લ્યો મુદ્દા. આ ટ્રાય કરો, બરાબર? વિડીયો જોઈને એક ટ્રાય કરો પ્લીઝ, બરાબર? ઘણા બધા ચોપડી વાંચે છે, વાંચ્યા પછી એમ કે મને આવડશે કે નહીં આવડે, પેલી પરીક્ષામાં મને આ માર્ક મળશે કે નહીં મળે, હું જયારે સવાલમાં મારી સામે આવશે હું ભૂલી જઈશ કે મને યાદ રહેશે. આ પ્રેક્ટિસ આપણે ક્યાં થાય? ડાયરેક્ટ પરીક્ષામાં. અત્યારે કરો ને ભાઈ, તમે જે મુદ્દો વાંચો, જે પાઠ વાંચો, એ પાઠમાં સ્વાધ્યાયના સવાલ તો છે જ. આપણે વિદ્યાકોલે તમને આઈએમપી આપ્યા છે, આઈએમપી સવાલ તો હશે જ. મોઢે લખવાની ટ્રાય કરો, એટલીસ્ટ તમને ખબર તો પડી જશે કે મને આટલું યાદ રહ્યું, આટલું યાદ ન રહ્યું. એટલે આ કામ પેલું કરો, તૈયારી હંમેશા લખીને કરો. અને એમાં પણ કઈ રીતે કરો કે પહેલા વાંચો, વંચાઈ ગયું એટલે રિમેમ્બર કરી લો કે હવે શું વાંચ્યું છે, મોટું યાદ કરી લો. અને પછી એના મુખ્ય મુદ્દા જેટલા પણ છે એ બધા છે લખી લ્યો. ડાયરી બનાવો, ચોપડામાં રફ નોટમાં લખો, કોઈ મેટર નથી, રફ કામ જ છે આ તમારું. તમારો તો બસ એ ટાર્ગેટ રાખવાનો છે કે મને જલ્દી યાદ કેમ રહે, મારાથી તૈયારી મેક્સિમમ લેવલે કઈ રીતે કરી શકાય. આપણે તો એ ટાર્ગેટ છે. કામમાં ફોકસ કરશો ને, ટેન્શન ક્યાં વયું જશે ને કઈ ખબર નહીં. એટલે જે તમને બીક છે ને પરીક્ષાની, કારણ કે તમે ક્યાં ફોકસ કરીને બેઠા છો? રિઝલ્ટ ઉપર, હે ને? મોટામાં મોટો તમને એમ કહી દઉં છું સમસ્યાનું સમાધાન. તમારો બધાનું ફોકસ છે રિઝલ્ટ ઉપર. કેવું આવશે રિઝલ્ટ, કેવું આવશે પેપર, કેવું ચેક કરશે, કેટલા માર્ક આવશે, અઘરા હશે કે સહેલા હશે સવાલ, સાહેબ ચેક કરીને માર્ક ઉડાડી દેશે તો આપણને ધબા પડશે, તો પેપરમાં રિઝલ્ટ આપણી પહેલી પરીક્ષા નબળું આવ્યું તો અલ્લા ભાઈ હજી તો પેપર તમારા હાથમાં નથી. કેવું કાઢવું છે તમારા હાથમાં, રિઝલ્ટ કેવો બનાવવું તમારા હાથમાં છે? બિલકુલ કાંઈ નહીં. તમારા હાથમાં શું છે? મહેનત. એટલે આ જે વધારાનું છે ને આને ચોકડી મારો. રિઝલ્ટ વિશે વિચારવું જ નહીં, જાવે દો ગોળી મારો એને, બરાબર? પણ એનો મતલબ એમ નહીં હોય કે રિઝલ્ટ વિશે વિચારવું છે તો આપણે ત્યાં મહેનત કરવી. જાવે દે વાંચવું જ નથી આપણે. હું તમને એમ કહું છું કે એ વધારાનું વિચારવાનું રવાય દો. ટેન્શન મગજમાં ઈ જ કરે છે ને, બીક જ એટલે લાગે છે કે લે આવું આવ્યું તો, લે આમ થયું તો, લે આમ થયું તો. તમારા હાથમાં શું છે? અત્યારની પરીક્ષા પહેલાના ટાઈમની મહેનત એ કરી લો. અને કરી લેશો તો ગેરંટી મારીને કહું છું કે તમારા ટેન્શન 80% તો ક્યાં વયું જશે ખબર નહીં રહે. ડન? એટલે રિઝલ્ટ વિશે વિચારવાનું બંધ કરી દો, લખીને તૈયારી કરો. અને બીજું તમને કહું, બરાબર? અને કહું પેલા જરા કાંઈક નાની માહિતી આપી દઉં, તમારા માટે બહુ કામની છે. ટેન્શન ખતમ કરવું છે, તૈયારી કરવી છે ને, આ બે એપ્લિકેશન તમારા માટે બહુ કામની છે.
વિદ્યાકુલ એપ્લિકેશન પણ અને યુથ એપ્લિકેશન પણ, યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન પણ, બંને તમારા માટે કામની છે. આની અંદર અત્યારે 12મા ધોરણમાં માસ્ટર બેચ ચાલી રહી છે અને માસ્ટર બેચની અંદર આટલા બધા ફીચર, લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, ડાઉટ સોલ્યુશન લેક્ચર, ફૂલ યરના લેક્ચર, આખા વર્ષના ડિટેલ દરેકે દરેક મુદ્દાનો અભ્યાસ અમે આ આખી માસ્ટર બેચમાં કરાવી રહ્યા છીએ ઓલરેડી. અને જો તમને ન ખબર હોય તો કાંઈ ટેન્શન નથી. એડમિશન લેવા માટે આ નંબર ઉપર કોલ કરવાનો છે. ઓકે, અમારું મિશન છે કે ગુજરાતના ઘરે ઘર સુધી વિદ્યાર્થી સુધી વિદ્યાકુલ પહોંચે અને અમે શિક્ષાનો લાભ ધોરણ 9, 10, 11 અને 12 ચારે 4 ધોરણમાં અમે વહેંચી રહ્યા છે. ટોપર્સના સિક્રેટ્સ અને બધા વિષયોમાં કામ કરી રહ્યા છે. તો તમે જો હજી ન જોડાણા હો તો આ નંબર છે તમારા માટે. ફોન ઉઠાવો, વિડીયો પૂરો થાય એટલે તરત કોલ કરો અને માહિતી મેળવી લો શું ફીસ છે, કઈ રીતે એડમિશન લેવાનું છે, કઈ સુવિધાઓ મળે છે, કેટલા વિષય મળે છે, બધી જ માહિતી તમને મળશે. બરાબર, જો જેટલા મોડા જોડાશો ને એટલું તમારું નુકસાન છે. ઓકે, બીજું સાહેબ આમાં લાઈવ લેક્ચર તો ભણી લીધા પણ પ્રેક્ટિસ નું શું? આ ડર ખતમ કરવા માટે પ્રેક્ટિસ જોઈએ. પ્રેક્ટિસ નું શું? બરાબર, અમે વાંચી લીધા પછી એમસીક્યુ આવડશે કે નહીં આવડે એનું ઘણા એમ હોય ને કે સાહેબ ચોપડીમાં તો 5 એમસીક્યુ જ આપ્યા છે. ટેન્શન નોટ, અમે તમારા માટે મહેનત કરીને બેઠા દીકરાઓ. અને એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી છે. ચેપ્ટર વાઇઝ વિડીયો યુટ્યુબમાં ગોતવાનો ટાઈમ નથી. બરાબર ને? ચેપ્ટર વાઇઝ મટીરિયલ જોતું છે તો બધું તમને એપ્લિકેશન મળશે અને એ પણ લર્નિંગ સેક્શનમાં ફ્રીમાં મળશે. ફ્રીમાં. તમારે કોઈ પણ રૂપિયાનો, એક પણ સિંગલ રૂપિયાનો ચાર્જ નથી દેવાનો. આમાં એક તો ફી ભરશો એ બહુ મિનિમમ ભરશો અને આ એપ્લિકેશન જે તમે ડાઉનલોડ કરશો ને એ ફ્રીમાં ડાઉનલોડ, ફ્રીમાં યુઝ, બધું આખું વર્ષ ફ્રીમાં કરો. ગમે એટલી વાર કરવી કરો, કોઈ ના નહીં પાડે. તમારા માટે બસ અમારું મિશન જે છે ને કે ગુજરાતના ઘરે ઘર સુધી વિદ્યા પહોંચાડવી છે, એ બસ એટલા માટે. ઓકે, એટલે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી શકશો, પેપર સેટ નું સોલ્યુશન, તમને જેટલું મેળવવું છે બધું તમને એમાં મળી રહેશે. ઓકે, એકવાર ડાઉનલોડ કરી જોવો, રાખી જોવો એટલે તમને ફાયદો થશે. પૈસા ક્યાં છે ડાઉનલોડ કરવાના? ફ્રીમાં છે, એપ્લિકેશન છે અને કોકને બતાવ્યું હોય ને તો બતાવી શકો. જો મારા ફોનમાં ભણવાની એપ્લિકેશન છે, ગર્વથી કહી શકો કોકને આ મારા ફોનમાં જો હું ભણું છું, મારું ધ્યાન ભણવામાં છે, હું 12મા ધોરણમાં છું, ફોકસ માણસ છું, એ તમે કહી શકશો. હે ને? એટલે મેના ટોણા મારતા દી બંધ થઈ. કંઈક તો આપણો બીક છે ને એ આજુબાજુ વાળો વધારી દેશે. એ તો ખબર છે ને, પહેલી પરીક્ષા આવે ભી પડી જાય, ધ્યાન રાખજે, ફેલ થયો તો ઓછા માર્ક આવે તો ઢીબી નાખશું ધ્યાન, એક તો બી ઈ વધારી દે છે. અને ઘણી બધી વાર આજુબાજુ વાળા કહેતા હોય ને આપણને કે આમ નહીં થાય, તેમ તારથી ઓલું નહીં થાય, ઓલું નહીં થાય. હે ને? એનું કારણ શું છે ખબર? કે એટ એ ટાઈમ આપણું પરફોર્મન્સ, આપણું કામ એમને નથી દેખાતું. તો સાંભળી લો ચૂપચાપ, રિઝલ્ટ બોલશે, રિઝલ્ટ આપણું કહેશે. હે ને? અને રિઝલ્ટ ને બોલાવવા માટે આપણે આપણી મહેનત અત્યારે બોલાવવી પડે. એ અત્યારે આપણે કરવા બેઠા છે. એટલે જેટલા પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન, બરાબર ને? હવે બસ 2 જ મિનિટમાં હું તમારી સામે વિદાય લઈ લેવાનો છું. અને પહેલા ખાસ તમને આ ટ્રીક આપીને જાઉં છું. આ કરજો એટલે ગેરંટી મારીને તમને કહું છું કે ઇકોના પેપરમાં રમતા રમતા 100 માર્ક આવી જશે. અને ટેન્શન તો ક્યાં વહી જશે ખબર નહીં રે ભાઈ. હે ને? પહેલું કામ શું કરવાનું છે? માળખું બ્લુપ્રિન્ટ તો આપણું છે નહીં. એટલે પહેલા આપણા 7 ચેપ્ટર છે. એ 7 ચેપ્ટર છે એમાંથી તમારે કેટલા ચેપ્ટર કરવાના છે? માત્ર 4 જ ચેપ્ટર કરવાના છે. ઓકે, 4 જ ચેપ્ટર કરવાના છે. હવે કયા કયા એનો એક વિડીયો હું તમારા માટે લઈને આવી ચુક્યો છું. એની અંદર જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. ઓનલી 4 ચેપ્ટર, 7 માંથી 7 નથી કરવાના થતા. બીજી વસ્તુ, જ્યારે તમે તૈયારી કરવા ઇકોનોમિક્સમાં બેસો તો વસ્તુને યાદ રાખો, બોર્ડની પરીક્ષામાં દર વર્ષે બોર્ડ વાળા ઇકોમ કેટલું રિઝલ્ટ આપે છે ખબર છે? ઇકોન કેટલું રિઝલ્ટ ખબર? 95%, 95%. એટલે ઇકોનોમિક્સમાં ફેલ થવાના ચાન્સ માત્ર ને માત્ર 5% છે. હોય માંડ 5 જણા ફેલ થાય. લ્યો તો હવે કઈ અઘરું છે ફેલ થવું? 95% રિઝલ્ટ બોર્ડ વાળા દે. લ્યો, અને તમારે તો 11 ચેપ્ટર ની ટેસ્ટ નહીં દેવાની, તમારે તો 7 ચેપ્ટર ની દેવાની છે. તો શેની બીક છે ભાઈ? હે ને? બીજી વસ્તુ, પેપર લખવા જાવ ને તો પેપરનો એક પણ પ્રશ્ન નો જવાબ કોરો મૂકીને આવવાનો નથી, ઢીબી જ નાખવાનો. બધું લખી નાખો, ઇન બિન ટીન. ઓકે, 1 2 3 બધું જ ઢીબી નાખો, બધું જ લખી નાખો છે. બીજું કે નહીં આવડે, નહીં પાકું થાય એની બીક મૂકી દો. તમને બીજું નવું નહીં શીખવાનું, નવું કાંઈ ન શીખો. તમને જે મુદ્દા આવડે છે એ તમને આવડતા મુદ્દાની ખાસમ ખાસ પ્રેક્ટિસ કરો. બરાબર? આવડતા મુદ્દા છે એ રિવાઇઝ કરો. ઓકે, આવડતા મુદ્દાનું રિવિઝન કરો. આવડતા મુદ્દાનું રિવિઝન થશે ને એટલે ઓટોમેટિક પાકું થવા માંડશે.
અચ્છા, એ પણ એક કામ કરી શકો, તમારા મમ્મી પપ્પા હોય, ઘરે ભાઈ બહેન હોય, બરાબર, વંચાઈ ગયું છે તેને એને કયો ચોપડે હાલે ભાઈ હું બોલું છું તો જોતો જોતો મને આવડે છે કે નથી આવડતું, મોઢે આપો તમે એટલે ખ્યાલ આવી જશે. સામે વાળો તમને કરી શકશે જાજો તારા આટલામાં ભૂલ પડી, આટલામાં ભૂલ પડી, આટલામાં પડી. ફેક્ટ ચેક કરતા રહેશો ને તમારું ને તમારું, ખાલી નકરું વાંચા જ કરશો તો મગજમાં બીક બેસતી જશે કે જો ધક 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 પરીક્ષા આવે, પરીક્ષા આવે, પરીક્ષા આવે, ધક 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 ધક, તો કઈ ફાયદો જ નથી. એટલે એવું કરવાને બદલે આ કરી શકાય કે તમે વંચાઈ ગયું પર્ટિક્યુલર અને વંચાઈ ગયા પછી આ કામ કરો. બીજું વાંચવાની ટેકનિક એક બહુ સરસ મજાની છે, તમારું ટેન્શન દૂર કરી નાખે એવી, ઓછા સમયમાં જાજુ કામ કરી, વારંવાર અગાઉ કહી ચુક્યો છું, ફરીવાર કહી દઉં છું, પોમોડોરો ટેકનિક છે એને. આ પોમોડોરો ટેકનિક થી કામ કરો. પોમોડોરો ટેકનિકમાં શું કામ છે ભાઈ, હું તમને બહુ ઢગલાબંધ ટિપ્સ આપી રહ્યો છું અને બધી એટલા માટે છે કે તમારા પરીક્ષાના ડરને મારે દૂર કરવો છે. પોમોડોરો ટેકનિકમાં શું કામ છે કે તમારે 20 મિનિટ વાંચવાનું, 20 મિનિટ નહીં, સોરી, માફ કરજો, 25 મિનિટ વાંચવાનું ટાર્ગેટ સેટ કરી લો કે મારે આટલું 25 મિનિટમાં આટલું મારે પાકું થઈ જવું જોઈએ કોઈ પણ ભોગે. 25 મિનિટ વંચાઈ ગયું, બરાબર, 5 મિનિટ નો બ્રેક લઈ લો, આ વાંચી લીધું, વળી પાછું 25 મિનિટ વાંચો, અને જ્યારે વળી પાછો 5 મિનિટ નો બ્રેક લ્યો ને, આ બ્રેકમાં તમારે તમારા જાતને શું કહેવાનું, આ ઇનામ છે. 25 મિનિટ નો વાંચો ને એનો ઇનામ, જે એમાં એક્ટિવિટી કરવી કરો, જે કરો, આટા મારો, ગપ્પા મારો, નાસ્તો કરી લો, કસરત કરી લો, શ્વાસોશ્વાસ કરો, ધાબામાં આટો માર્યો, કાંઈ કરવું એ કરો, પાણી પીવો, જે કરવું એ તમારી છૂટ. ઓકે, આમ આ પહેલો સેશન થયો, આ બીજો સેશન થયો. ગેરંટી મારીને કહું છું, જોયું ને, એક 3 કલાક બેઠા ને એક 4 કલાક બેઠા, એના કરતા આ ટેકનિક થી તમને વધારે યાદ રહેશે, હે ને. હાલો, ઓર એક વસ્તુ મને અત્યારે સરસ મજાની તમને સાંભળી છે, અને બહુ બધા વિદ્યાર્થીઓને બીક લાગવાનું, બરાબર ને, ટેન્શન આવવાનું મોટું કારણ શું છે? કમ્પેરિઝન, સરખામણી. સાહેબ ઓલાને એટલું બધું આવડે, મને કઈ આવડતું જ નથી, ઓલાને એટલા માર્ક વીકલી ટેસ્ટમાં આવે છે, દર અઠવાડિયે ટેસ્ટ લે ને એમાં તો 50 માં 50 ને 30 માં 30 ને 20 માં 20 હોય, મને કોઈ દી આવ્યા જ નહીં માર્ક. ભાઈ એનું કમ્પેરિઝન જાવે જો, કોઈ દી કમ્પેરિઝન નહીં કરતા, તમે કોઈ દી જિંદગીમાં સુખી નહીં થાવ. પરીક્ષામાં જાવે જો, જિંદગીમાં હમણાં હંમેશા તમે બીકમાં જ રહેશો, અથવા તો ટેન્શનમાં રહેશો, હવે આને એટલું આવી ગયું, મારે હજી નહીં થયું, આને એટલું આવી ગયું. એ પણ બીકનું એક મૂળભૂત કારણ છે. તો એ સરખામણી કરવાની, સરખામણી તમારે કરવી જ છે ને, તો બીજાની સરખામણી મૂકી દો, તમે પોતાની સરખામણી પોતાની જાત સાથે જ કરો. પોતાની જાત સાથે કઈ રીતે કમ્પેરિઝન થાય? ગઈકાલે મેં 2 કલાક વાંચ્યું હતું, આજ હું 3 કલાક કઈ રીતે વાંચી શકું? ગઈકાલે 3 કલાક વાંચ્યું હતું, આજે 3.5 કલાક કઈ રીતે વાંચી શકું? ગઈકાલે 1 પાઠ પાકો કર્યો હતો, આજે દોઢ પાઠ કઈ રીતે પાકો કરી શકું? તમારી કોમ્પિટિશન તમારી જાત સાથે કરો. યાદ રાખજો, બધા યુદ્ધો જીતી જશો, તમારી સામે હારી ગયા તો કઈ નહીં ભેગું થાય. સૌથી મોટું યુદ્ધ તમારે હારે જ કરવાનું. બીજાનું બધું ભૂલી જાઓ, તમે તમારા માટે સ્વાર્થી બની જાઓ, મારે કેટલું કરવાનું છે, બરાબર ને. યાદ રાખજો, તમારા કરતા તમે ગમે એટલા હોશિયાર હો, તમારા કરતા વધારે હોશિયાર વિદ્યાર્થીઓ તમારા ક્લાસમાં, તમારી સ્કૂલમાં, આખા ગુજરાતમાં, આખા ભારતમાં હશે જ. તો કમ્પેરિઝન કરશો ને તો જિંદગીમાં કોઈ દી સુખી નહીં થાવ. એ સાઈડમાં રાખી દો અને તમે બસ માત્ર તમારું વિચારો, હું શું કરી શકું. ગઈ ટેસ્ટમાં 4 માર્ક આવ્યા હતા, ટેન્શન નથી, 6 લાવવા માટે મારે શું કરવાનું? 6 આવ્યા હતા, 8 લાવવા માટે શું કરવાનું? 20 માર્ક હોમાંથી આવે એમ છે, 33 લાવવા માટે શું કરવાનું? 33 આવે એમ છે, 44 લાવવા માટે શું કરવાનું? સમજણ પડી ને? બીજાની કમ્પેરિઝન ભૂલી જાઓ. ગઈ ટેસ્ટ કરતા આ ટેસ્ટમાં મારા માર્ક વધે કેમ, એક તો એક, એ તમારી મહેનત છે, એ વિચારો અને એ વિચારીને અમલમાં મૂકો. બીજું તમને ક્યાંય પણ નથી આવડતું તો શું લેવા બેઠા રહ્યો છો? પૂછો, વાત કરો, તમારા સરને કહો, તમારા સરને પૂછો કે સાહેબ આમાં શું કરવાનું? આ મને સબ્જેક્ટમાં ટપો નથી પડતો, આ મને તકલીફ પડે છે, આ પાઠ યાદ નથી રહેતો, આ મુદ્દા પાકા નથી થતા, શું કરાય? તો પૂછી લ્યો પ્લીઝ, પૂછતા શીખો. નથી આવડતું તો એક જ ઈલાજ છે, પૂછો. સર છે એ તમારા કરતા વધારે ઉંમરવાળા છે, તમારા કરતા વધારે જ્ઞાનવાળા છે, અને નંબર 3 તમારા કરતા વધારે અનુભવી છે. તમે તો પહેલી વાર 12મી પહેલી પરીક્ષા આપો છો, એ તો દર વર્ષે છોકરાઓને પહેલી પરીક્ષા અપાવે છે. તો અનુભવ કોને વધારે? એમને જ. તો ક્યાં ને ભાઈ, ક્યારે કહેશો? મમ્મી પપ્પાને વાત કરો, તમારા ભાઈ બહેનને વાત કરો, તમારા મિત્રોને વાત કરો, તમારા સરને વાત કરો અને કહો કે સર આ પ્રોબ્લેમ છે, મારે શું કરાય? હે ને? આપશે સોલ્યુશન તમને. મને તો વિશ્વાસ છે કે આવું તમે હું જે તમને અત્યારે કહી રહ્યો છું એ કરશો તો તમને છે બીક નથી જ રહેવાની, ગેરંટી મારીને તમને કહું છું. ઓકે,
બીજું તમારે બીક નહીં રાખવાનું કારણ તમને કહું હાલ, બરાબર ને? અને હું તમને કારણ કયું કહું છું એ હું જરાક તમને સમજાવી દઉં. કારણ ઈ છે કે ભાઈ તમારે પાસ થવા માટે કેટલા માર્ક જોઈએ? 33 માર્ક. 33 માર્કમાંથી 5 માર્ક છે એનો તો તમારે આકૃતિ છે, 5 માર્કની તો આકૃતિ છે. અને છે ને આ વર્ષે એવું છે, જો તમને એમ લાગે ને કે હજી આટલું કીધા પછી એમ લાગે કે સાહેબ હજી ટેન્શન ઓછું નથી થતું, તો હું તમને જરાક સાદી ભાષામાં સમજાવું. આ વખતે શું છે? જનરલ ઓપ્શન છે. અને જનરલ ઓપ્શન નો મતલબ શું થાય? ઓકે, યાદ રાખજો. એક જ મિનિટ મિત્રો. જનરલ ઓપ્શન નો મતલબ શું થાય? અને જનરલ ઓપ્શન કયા વિભાગમાં મળવાના છે? વિભાગ સી માં, વિભાગ ડી માં અને વિભાગ ઈ માં મળવાના છે. આમાં તમને મળશે 16 સવાલ, એમાંથી 12 જ લખવાના છે. આમાં મળશે 10, 7 જ લખવાના છે. આમાં મળશે 7, 5 જ લખવાના. આ 5 માંથી પણ એક તો આકૃતિ દોરવાની છે, 4 જ વધ્યા હે ને. 10 માંથી કોઈ પણ 7 લખવાના છે. એટલે હું જે મેં તમને કીધું શરૂઆતમાં કે આપણે 7 ચેપ્ટર છે, 7 માંથી કોઈ પણ 7 માંથી જે મેં ટીક કરાવ્યા છે, બરાબર, ઈ તમારે કરવાના છે. ઈ કરશો એટલે જે તમારા સિલેક્ટ કરવાના છે ને ચોઈસ, એ તમારું ઈઝી બની જશે. જે ચેપ્ટર પાકા કર્યા છે એના જ સવાલ લખો. માર્ક લાવતા તમને કોઈ રોકી નહીં શકે. વિભાગ સી માં એવું, ડી માં એવું, ઈ માં એવું, બધામાં એવું છે ભાઈ. એટલે ફેલ કરવાને તો તમારા સાહેબને વિચારવું પડશે કે આને કેમ ફેલ કરવો. એટલું તમે લખ્યું હશે. ફેલ થવું અઘરું છે ભાઈ. આપણા ઇકોના પેપરમાં એટલા સહેલા કન્ટેન્ટ છે, એટલા સહેલા મુદ્દા છે. અને બીજું કહી દઉં, તમને આંકડા હેરાન કરે છે, નીત કરવા પાકા જાઓ. આખા પેપરમાં આંકડા મૂળ 5 થી 6 માર્કના હોય છે. એની હાટું થઈને આપણી બધી માથાકૂટ ન કરાય. જો તમને આંકડા યાદ નહીં થતા કાંઈ ટેન્શન નહીં, ભૂલી જાઓ. એ 5 જ માર્ક્સના આંકડા માટે 95 માર્કનું ટેન્શન ન લ્યો, મૂકી દો એને, સાઈડમાં રવા દો. એની કરતા જે તમને સહેલું લાગે છે ને પરફેક્ટ પાકું કરો છો, ગેરંટી આપું છું કે ક્યાં માર્ક આવશે ને ક્યારે રિઝલ્ટ સુધરી જશે ને ખબર નહીં રહે. ઓકે, એટલે એકો એક ટિપ્સ ને એવું લાગે વિડીયો બીજી વાર જોજો. કઈ કઈ ટિપ્સ આપી છે ને કઈ ટિપ્સમાં મેં શું કીધું છે એનો પરફેક્ટ અમલ તમે કરજો દીકરાઓ. કારણ કે પરીક્ષા તમારે આપવાની છે. કોઈને કોઈ રીતે તો તમારે સામનો કરવાનો છે, પરીક્ષાનો પણ, પરીક્ષાના પેપરનો પણ, એના રિઝલ્ટનો પણ. એટલે પહેલી ને છેલ્લી વાર ફરી વાર હું તમને વળી વળીને કહું છું, રિઝલ્ટ વિશે વિચારવાનું મૂકી દો. મહેનત કેમ તમારી વધારી શકાય એ વિચારવાનું શરૂ કરી દો. ટેન્શન ક્યાં જશે ખબર નહીં રહે. હવે મને આશા છે કે આ ટિપ્સ તમને ઉપયોગી બનશે. અમલમાં મૂકજો. કાંઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. ઓકે, અને નેક્સ્ટ વિડીયો કયા ટોપિક પર તમારા માટે લઈને આવું એ જરાક સજેશન કોમેન્ટ બોક્સમાં આપજો. વિડીયોને શેર કરજો. ઘણા બધાને ટેન્શન થતું હશે પહેલી પરીક્ષાનું, બધાને જરાક શેર કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી દેજો. ભવિષ્યવાણી 12મા ધોરણની, 11મા ધોરણની, 9મા ધોરણની, 10મા ધોરણની આવી રહી છે વિદ્યાકુલ એપ્લિકેશન પણ, તો તમે જોડાયેલા રહેવાનું છે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર, સોરી આ જ યુટ્યુબ ચેનલ પર. તો તમારે જોડાયેલા રહેજો અને મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય, સી યા.